જ્યારે યુદ્ધ વિરામની ચર્ચા છેલ્લા 24 કલાકથી ચાલી રહી છે ત્યારે ક્રૂડ ઓઇલના બેરલના ભાવ $100 થી નીચે આવવાની શક્યતાઓ છે। વોશિંગ્ટન ડીસીની અંદર ચાલી રહેલી તમામ બેઠકોની વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસથી કેટલાક દેશોના વડાઓ સાથે વાતચીત કરી છે। પાકિસ્તાની સેના પ્રમુખ કાસિમ મુનીર, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સિસી, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસથી ઘણા દેશોના નેતાઓ સાથે વાત કરી છે। ઈરાન યુદ્ધ બંધ કરવાનો કરાર લગભગ હવે ફાઇનલ થઈ ચૂક્યો છે। યુદ્ધ શરૂ થયું ત્યારે ક્રૂડ ઓઇલ $70 પ્રતિ બેરલની આસપાસ હતું અને અત્યારે $120 ની આસપાસ પહોંચી ગયો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ તો અન્ય સમાચાર પણ યુદ્ધને લઈને જ સામે આવી રહ્યા છે, જ્યાં ઈરાન અને અમેરિકાના યુદ્ધ વચ્ચે બીજા મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસથી ઘણા દેશોના નેતાઓ સાથે વાત કરી છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસથી એક સંયુક્ત કોલ કર્યો। ડોનાલ્ડ ટ્રમ્પે મુસ્લિમ દેશોના નેતાઓ સાથે વાત કરી, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાત કરી, તો યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે વાત કરી, કતારના અમીર તમીમ બિન અહમદ અલ થાની સાથે વાત કરી, તો પાકિસ્તાની સેના પ્રમુખ કાસિમ મુનીર સાથે પણ વાત કરી, તો તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સાથે પણ વાત કરી, તો ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સિસી સાથે પણ વાત કરી, જોર્ડનના રાજા અબ્દુલ્લા અને બહેરીનના રાજા અહમદ બિન ઈસા સાથે વાત કરી અને પોતાના સાથી ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે પણ અલગથી વાત કરી। ત્યારે ઈરાન યુદ્ધ બંધ કરવાનો કરાર લગભગ હવે ફાઇનલ થઈ ચૂક્યો છે, કારણ કે ઇસ્લામિક દેશોના વડાઓ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે વાત કરી છે। દુનિયાની કુલ તેલ સપ્લાયનો લગભગ 5મો ભાગ એ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે। સોમવારે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો આવવાની પૂરેપૂરી શક્યતાઓ પણ અત્યારે લગાવવામાં આવી રહી છે। યુદ્ધ શરૂ થયું ત્યારે ક્રૂડ ઓઇલ $70 પ્રતિ બેરલની આસપાસ હતું અને અત્યારે $120 ની આસપાસ પહોંચી ગયો છે। યુદ્ધ વિરામની જાહેરાત બાદ ક્રૂડ ઓઇલનો ભાવ એ $100 થી નીચે આવશે। ત્યારે હાલમાં એ જે રીતે યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ છે, આ બધા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે એ અલગ અલગ દેશોના વડાઓ સાથે વાત કરી છે। પ્રદીપ મારી સાથે જોડાયેલા છે। પ્રદીપ, ડોનાલ્ડ ટ્રમ્પે અલગ અલગ દેશોના વડાઓ સાથે વાત કરી છે અને ખાસ ઇસ્લામિક દેશોના વડાઓ સાથે વાત કરી છે, એટલે કે લગભગ હવે એ યુદ્ધ વિરામનો તખ્તો છે એ ડોનાલ્ડ ટ્રમ્પે તૈયાર કરી દીધો એવું અત્યારે લાગી રહ્યું છે। બિલકુલ ઉમંગ, આ સૌથી મોટા અને રાહતના સમાચાર એ દુનિયા માટે છે। ડોનાલ્ડ ટ્રમ્પે 24 કલાકની અંદરથી જેઓ વ્હાઇટ હાઉસની અંદર પોતાના એ પુત્રના લગાન છોડી પોતાના પરિવાર સાથેની જે રજાઓ એની તૈયારી હતી એ તમામ વસ્તુઓ છોડીને 24 કલાકથી સતત જે વ્હાઇટ હાઉસ ખાતે જે બેઠકો કરી રહ્યા છે, વોશિંગ્ટન ડીસીની અંદર ચાલી રહેલી તમામ બેઠકોની વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસથી કેટલાક દેશોના વડાઓ સાથે વાતચીત કરી છે। જે દેશોના વડાઓ સાથે વાતચીત કરી છે તમામ મુસ્લિમ દેશોના વડા છે અને તમામની સાથે સંયુક્ત કોલ પર ડોનાલ્ડ ટ્રમ્પે વાતચીત કરી છે, જેમાંના મોટા ભાગના લોકોએ આ યુદ્ધ સમાપ્તિ તરફ પોતાની સંમતિ દર્શાવી છે। સૌથી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે વાતચીત કરવાની શરૂઆત કરી હતી ત્યારે તેમણે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન, કતારના અમીર તમીમ બિન અહમદ અલ થાની, પાકિસ્તાની સેના પ્રમુખ કાસિમ મુનીર, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સિસી, જોર્ડનના રાજા અબ્દુલ્લા બે અને સાથે જ બહેરીનના રાજા હમ બિન ઈસા અલ ખલીફા, આ તમામની સાથે સંયુક્ત કોલ ઉપર પહેલા વાતચીત કરવામાં આવી અને વાતચીત પૂર્ણ થતાની સાથે જ તેમની સાથે જ્યારે વાતચીત પૂર્ણ કરવામાં આવી, વાતચીત પૂર્ણ થતાની સાથે જ તેમને એટલે કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની સાથે અલગથી વાતચીત કરી છે, તમામ દેશોના મુસ્લિમ દેશોના વડા સાથે વાતચીત થયા બાદ તેમણે જ્યારે યુદ્ધ સમાપ્તિ તરફ પોતાની સહમતિ દર્શાવી અને સહમતિ બાદ ઇઝરાયલી
વડાપ્રધાન સાથે જ્યારે તેમને અલગથી વાતચીત કરી એ દરમિયાન ચર્ચાએ ફરી એકવાર શરૂ થઈ છે કે હવે ક્યાંક યુદ્ધ સમાપ્ત થશે. જો કે તમામની વચ્ચે ઈરાને એવું કહ્યું કે અમેરિકા ઉપર ભરોસા કરવા માટે અમે તૈયાર નથી, એટલા માટે કે તેઓ વારંવાર પોતાનું વલણ બદલી નાખે છે. અને હવે આ તમામની વચ્ચે એક એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ક્રૂડ ઓઇલના ભાવની અંદર એ મોટો ઘટાડો આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, કેમ કે મુસ્લિમ દેશોના તમામ વડાઓ સાથે વાતચીત બાદ એક એવી ચર્ચા છે કે હવે યુદ્ધ સમાપ્ત થશે. અને સમાપ્તિની વચ્ચે જે અત્યારે ચર્ચા કે 28 ફેબ્રુઆરીએ જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ $70 પ્રતિ બેરલની આસપાસ હતો. જ્યારે યુદ્ધ ચાલુ થયું ત્યારે માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર એ ભાવ $120 પ્રતિ બેરલ પહોંચ્યું. અને હવે જ્યારે યુદ્ધ વિરામની ચર્ચા છેલ્લા 24 કલાકથી ચાલી રહી છે ત્યારે ક્રૂડ ઓઇલના બેરલના ભાવ $100 થી નીચે આવવાની શક્યતાઓ છે. જ્યારે ચર્ચાઓ જ થઈ રહી છે ત્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત $103 પ્રતિ બેરલની આસપાસ પહોંચી ચૂકી છે. પરંતુ મહત્વની અને મુખ્યત્વે વાત એ છે કે આ તમામની વચ્ચે જેટલા પણ દેશોના વડાઓ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રીતે ટેલિફોનિક વાતચીત કરી છે એ વાતચીતની અંદર એકમાત્ર મુદ્દાની વાત એ ડોનાલ્ડ ટ્રમ્પની છે કે ઈરાન એ પોતે પરમાણુ હથિયાર નહીં બનાવે. જે તેમની પાસે 440 કિલો એન્ડ્રુચ જે જથ્થો છે યુરેનિયમનો એ જથ્થો અમેરિકાને પહોંચાડવો પડશે. કઈ રીતે પહોંચાડવો, ક્યારે પહોંચાડવો એ અમેરિકી સેના અને ડોનાલ્ડ ટ્રમ્પ નક્કી કરશે. પરંતુ આ તમામ દેશોના વડા સાથે વાતચીત બાદ એક વાત નક્કી છે કે આવનારા ટૂંક જ સમયની અંદર બંને દેશોએ ટેબલ પર વાતચીત કરવા માટેની તૈયારી દર્શાવશે. એ ટેબલ પર વાતચીતનો દેશ કયો હશે એ નક્કી કરવાનું બાકી છે, કેમ કે બંને દેશોના વડાએ પોતાના દેશની અંદર ક્યારેય એ વાતચીત કરવા માટે નહીં પહોંચે. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન નહીં જાય, ઈરાનના વડા ખામનેઈ કે જેઓ અમેરિકા નહીં પહોંચે, પરંતુ આ બંનેની વચ્ચે કોઈ એવો દેશ નક્કી કરવામાં આવશે કે જ્યાં મધ્યસ્થી થયા બાદ બંને દેશો ટેબલ ઉપર વાતચીત કરવા માટે તૈયાર થશે. અને એ ટેબલ પર લગભગ વાતચીત દરમિયાન હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.